મસ્તક કાપે છે અને મારી અને પોતાના ઝૂંપડામાં લાવે છે. માંસ ખાવું છે ને ઝૂંપડામાં લાવે છે. ઝૂંપડામાં થોડું થોડું અંજવાળું છે, દીવો પ્રકાશ આપે છે. ઝૂંપડામાં જાય એ બકરાને લાવી છે, કાપીને જોયું એ બકરો નહીં હતો, ગાયનું વાસરડું હતું. સ્વામીને નથી ઉગારી, આ બકરો નથી, આ તો ગાયનું વાસરડું છે. મુખમાં તે શબ્દો નીકળી ગયા, શિવ શિવ. બ્રાહ્મણ હતી ને, અંદરથી ગુણ તો છે જ. શિવ શિવ 2 વાર બોલાઈ ગયું તેનાથી, પણ મદિર આપી દીધી હાલત એટલે બસ મુખમાંથી શબ્દ સરી ગયો, શિવ શિવ. મારાથી કંઈક ખોટું થઈ ગયું. પરંતુ મદિર આપી દીધી હાલત એટલે પેલું ગાયનું વાસરડું તો વાસરડું તેની માંસ ખાવા લાગી છે. ઘટના બની ગઈ. અંતે આ સ્વામીની આવી રીતે રજળી દુઃખી થઈ અને 2 મોત મરી. આ સ્વામીની યમના દૂતો આ સ્વામીના જીવને લઈને યમપુરીમાં જાય છે. યમરાજા કહે છે, બ્રાહ્મણ કુળમાં જન્મ થયો, આટલા કુકર્મો કર્યા, નરકની સજા આપો. અનેક પ્રકારના દુઃખોની તેને ક્રમશઃ સજા આપવામાં આવી. યમરાજાએ કહ્યું કે હવે આને ફરી પાછી મૃત્યુલોકમાં મોકલો. એવી રીતે મોકલો અસહ્ય દુઃખ તેને મળે. જન્મથી આંધળી હોય, અંધી હોય અને કુષ્ઠ રોગ હોય અને તેનો જન્મ થાય ને માતા પિતા મૃત્યુ પામે, એવી રીતે આને જન્મ આપો. યમરાજાની આજ્ઞા થઈ છે. અને આ સ્વામિનીનો બીજો જન્મ ચાંડાલી તરીકે થાય. ચાંડાલ કુળમાં, ક્યાં બ્રાહ્મણ કુળમાં હતી ત્યાંથી ચાંડાલ કુળમાં જન્મે છે. જન્મતા જ માતા પિતાના મૃત્યુ થયા અને જન્મથી જ આંખે અંધ હતી અને કુષ્ઠ રોગથી જન્મથી પીડિત હતી. ઠોકરો ખાતી, દુઃખ ભોગવતી, વેદના અસહ્ય પીડા ભોગવતી આ સ્વામીની ધીરે 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 મોટી થાય છે. ઢસડાતી, એઠું જૂઠું ખાતી, હાથ ફેલાવતી, દુઃખ અને અસહ્ય વેદનાને સહન કરનારી આ સ્વામીની આ ચાંડાલી હવે યુવાન બને છે. આમ તેમ હાથ ફેલાવે છે. ક્યારે ખાવાનું મળે છે, ક્યારે નથી મળતું, અંગ ઉપર પૂરા કપડા નથી અને અસહ્ય દુઃખની વેદના સહન કરે છે આ સ્વામીની. એક તો કુષ્ઠ રોગ છે, ભૂખની પીડા, અંગ ઉપર વસ્ત્ર નથી, આંખે દેખાતું નથી, પીડા ભોગવે છે. રોડ ઉપર એકવાર ભીખ માગતી હતી અને કોઈ માણસો આમ જતા તેને જોવા મળે છે. કોઈને પૂછવા લાગે છે કે આ અહેલ પહેલ આ બધા જ માણસો કઈ બાજુ જઈ રહ્યા છે, મને કોઈ કહો, આ સૌ ક્યાં જાય છે? કોઈએ કહ્યું કે એ કુષ્ઠ રોગ પીડિત આ બધા જાય છે મહાબલેશ્વર, જે લિંગોનો રાજા છે, લિંગરાજ મહાબલ. આજે શિવરાત્રી છે ને, મહાશિવરાત્રી, તેથી આ સૌ મહાબલેશ્વર મેળો છે, મહાબલેશ્વરનું દર્શન કરવા માટે જઈ રહ્યા છે. બહુ ત્યાં મોટો મેળો જામ્યો છે. આ કુષ્ઠ રોગથી પીડિત ચાંડાલીને થયું કે લાવને હું આ સૌની સાથે અવાજના ધ્વનિ સાથે સાથે ચાલતે ચાલતે જાઓ. ત્યાં મેળો છે તો મને કોઈ ખાવા પીવાનું, કોઈ વસ્ત્ર આપે, કોઈ વસ્તુ આપે, એવી આશાથી ઠોકરો ખાતી ખાતી પડતી આખડતી આ ચાંડાલી સૌની સાથે ત્યાં પહોંચે છે, જ્યાં મહાબલેશ્વરના સાનિધ્યમાં મેળો હતો. હાથ ફેલાવે છે, કોઈ ખાવાનું આપો, કોઈ વસ્ત્ર આપો, પણ સૌ ધૂતકારે છે, સૌ ધૂતકારે છે. કોઈ ધક્કો મારે છે, પડી જાય છે, અસહ્ય વેદના ભોગવે છે. પૂરો દિવસ વીતી ગયો, ન પાણી મળ્યું, ન અન્ન મળ્યું, શરીર શિથિલ થયું. સંધ્યાનો સમય થઈ ગયો છે તો પણ હાથ ફેલાવે, મને કોઈ ખાવાનું, મને કોઈ આપો, કઈ આપો, ભીખ માગે છે. એમાં કોઈ સજ્જન આમ જતો હશે, એના હાથમાં એક બિલ્વ પત્ર હશે, બિલ્વ મંજરી, બિલ્વનું પત્ર, તો બસ અનયા છે, એમ જતા જતા એના હાથમાં આપી દીધું. સ્વામીની આ ચાંડાલી હાથમાં પાન જેવું આવે છે તો ખબર પડી કે આ કઈ ખાવાની વસ્તુ નથી, પણ કોઈ પાન જેવું લાગે, કોઈ પર્ણ છે, કોઈ વૃક્ષની મંજરી લાગે છે. હાથમાં આમ કહ્યું ને પછી આમ
ખાવા જેવી વસ્તુ નથી, શું આ મને આપ્યું છે, એમ કરી અને આ જે બિલ્વપત્ર હતું એ આમ જોરથી આમ ફેંકી દે છે. દેવયોગે એ બિલ્વપત્ર, ચાંડાલીનું ફેંકેલું બિલ્વપત્ર એ ઉડતું ઉડતું મહાબલેશ્વરની લિંગ ઉપર પડે છે. બિલ્વપત્ર ત્યાં પડ્યું છે. રાત પડવા લાગી છે. મહાબલેશ્વરની પૂજા થાય છે, મંત્રો સંભળાય છે, બ્રાહ્મણો મંત્ર ધ્વનિ કરે છે, કાનને સંભળાય છે. ભૂખ છે, શરીર પૂરું ઢંકાયેલું નથી, પીડા છે, વેદના છે. આખી રાત્રે જાગતે રહે છે, ધ્વનિ સાંભળતી રહી, પૂજા મંત્રોનો કહટાતી રહે છે. કારણ કે ભૂખ છે, કુષ્ઠ રોગ છે, આંખે દેખાતું નથી, શરીર ઉપર પૂરા વસ્ત્રો નથી. સવાર પડી ગઈ, અવાજ નથી આવતો, એટલે આને એમ થયું કે હવે તો મેળો વિખાઈ ગયો લાગે છે, હવે તો અહીં કઈ રહેવું મારા માટે ઉચિત નથી, તો ચાલ આ સ્થળ છોડીને હવે પછી મારા દેશ તરફ હું જતી રહું. ઠોકરો ખાતી ખાતી, અથડાતી પથડાતી આ ચાંડાલી, આ સ્વામીની પોતાના દેશ તરફ જવા લાગી છે. પછી તો કેટલુંક સહન કરે આ શરીર. રાતનો ઉજાગરો છે, ભૂખ છે, પાણી પીવા મળ્યું નથી. એમાં રસ્તામાં જતી જતી ધરતી ઉપર પડી જાય છે અને અંતે આ સ્વામીનું ત્યાં મૃત્યુ થાય છે. આ ચાંડાલી મૃત્યુ પામે છે. ચાંડાલીના જીવને લેવા માટે યમના દૂતો આવે છે, પણ સામેથી ભગવાન શિવજીના ગણો પણ આવી જાય છે. યમદૂતોને કહે છે કે આ જીવને અમે શિવલોકમાં લઈ જઈએ. યમદૂતો સમજી ગયા કે શિવના ગણો છે, તેની સામે કોઈ પણ વાદ વિવાદ ન કરાય. આ સ્વામીની ચાંડાલીના જીવને સોંપી દીધો છે અને શિવલોકમાં લઈ જાય છે. આ સ્વામીની ઊભી રહે છે અને કહે છે કે ભગવાન, હું તો એક ચાંડાલી પાપીણી, અને મને શિવલોક ને મહાદેવ, મને તમારું દર્શન, પ્રભુ મારું કયું પુણ્ય ઉદય પામ્યું છે? ત્યારે ભગવાન શિવ કહે છે, ચાંડાલી, તે તો બહુ જ પાપ કર્મો, અતિ ભયાનક કુકર્મો કર્યા, પરંતુ જ્યારે તારો બ્રાહ્મણ કુળમાં જન્મ થયો હતો, ધર્મનું અનુસરણ ન કર્યું, તે પવિત્રતાનું પાલન ન કર્યું, તે તારી પવિત્રતા અને ચારિત્રને તું ચૂકી ગઈ. તે મદિરાપાન કર્યો, તે માંસાહાર કર્યો. પરંતુ સાંભળ, તું જ્યારે રાત્રે મદિરાપાન કરી અને ગાયના વાસરડાને તે માર્યું હતું, ત્યારે તું 2 વખત મને શિવ શિવ બોલી હતી. એ તારા પાપનું ફળ, તારો બીજો જન્મ ચાંડાલ કુળમાં થયો. તું કુષ્ઠ રોગ જન્મતા જ અંધ બની, પરંતુ એ 2 વાર તું શિવ શિવ બોલી હતી, એના પુણ્યના ફલ સ્વરૂપે તું મારા લિંગરાજ મહાબલેશ્વરમાં પહોંચી ગઈ અને તને કોઈ હાથમાં બિલ્વપત્ર આપ્યું. એ બિલ્વપત્ર 2 વાર શિવ શિવ બોલવાના પુણ્ય ફલે તને બિલ્વપત્ર મળ્યું ને એ બિલ્વપત્ર તે ફેંકી દીધું, પણ અનાયાસ એ મારે લિંગ ઉપર પડ્યું ને તારા પાપો બળીને ભસ્મ થયા અને તું શિવલોકને પ્રાપ્ત થાય છે. ચાંડાલી કહે છે, 2 વાર શિવ શિવ બોલવા માત્રથી મને શિવલોક મળ્યું? ભગવાન શંકર કહે છે, જીવન પર્યંત કોઈ પાપ કર્મ કરે અને 2 વાર નહીં, 1 વાર શિવ બોલે તેને પાપમાંથી તો મુક્ત કરું છું, પણ કોઈ પાપી માણસ હોય ને, એ માણસ અંત સમયે મારું 1 વાર શિવ નામ સાંભળે ને, તો પણ એમને હું પાપમાંથી મુક્ત કરું છું. મહાબલેશ્વર લિંગોનો રાજા છે, જેને મહાબલ કહીએ છે. ભલે ઓમ નમઃ શિવાય મંત્ર તમને ઠીક ન લાગે, મહાદેવ 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 ન લાગે, તો શિવ 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 શિવ. એક પંક્તિ સંભળાવો. શિવ શિવ બોલો પાર લગાવે, શિવ શિવ બોલો પાર લગાવે, પાર લગાવે મુક્તિ દિલાએ. શિવ શિવ બોલો પાર લગાવે, શિવ શિવ બોલો
સુત પુરાણે કહે છે, મહાબલ એ લિંગોનો રાજા છે, તીર્થોનો રાજા પ્રયાગ તીર્થ છે, તીર્થ ગુરુ પુષ્કર રાજ છે. હે મહાત્માઓ, તમે સાંભળો, એક મિત્ર સહ રાજા થયા છે. ઈક્ષ્વાકુ વંશની અંદર મદયંતી તેની રાણી છે. રાજા સમાજનો સેવક છે, ધર્મનું અનુસરણ કરનારો છે. મદયંતી રાણી દમયંતી જેવી જ પ્રભાવશાળી છે. જેવી દમયંતી તેવી જ આ મદયંતી બની છે. અને મિત્ર સહ રાજાની આ ધર્મપત્ની છે. બંને સુંદર ધર્મના માર્ગે ચાલે છે, સુંદર જીવન વિતાવે. તેના વ્યવહારથી તેની પ્રજાઓ બહુ સુખી છે. પ્રજાનું પાલન કરનારો રાજા છે મિત્ર સહ. સમય જવા લાગ્યો, પણ સાંભળો ઋષિ મુનિઓ, એક સમયે મિત્ર સહ રાજા પોતાના સંગી મિત્રો સાથે જંગલની અંદર શિકાર કરવા માટે જાય છે. જંગલની અંદર શિકાર કરતા હતા, એમાં એક ભયંકર કમઠ નામનો અસુર તેની સામે આક્રમણ કરે છે અને તેને બાણ વડે તેનો અંત કરે છે. મહાન બાણાવળી હતો. જંગલનો ભય છૂટી ગયો. જંગલમાં રહેતા વનવાસીઓ રાજાને ખૂબ ધન્યતા આપી કે જંગલની અંદર ભય ફેલાવતો આ કમઠ નામનો ભયંકર અસુર, આ ભયંકર રાક્ષસ વનમાં આટલો ભય ફેલાવતો હતો અને તમે આ વનને ભય મુક્ત કર્યું છે. હવે કમઠનો એ નાનો ભાઈ એ મિત્ર સહ રાજાને ચરણે આવી ગયો અને કરગરવા લાગ્યો છે, અરે મારો મોટો ભાઈ હતો, તમે તેને મૃત્યુદંડ આપી દીધો, આ વનને તો ભય મુક્ત કર્યું, પણ હવે હું ક્યાં જઈશ? મને તમારું ચરણ આપો, મને તમારું શરણ આપો, હું તમારી સેવા કરીશ, તમારી સાથે રહીશ, તમને વફાદાર રહીશ. મિત્ર સહ રાજાને થયું કે ભલે કાંઈ વાંધો નહીં, તું આવી જા અમારી સાથે. અને એટલો મીઠી બોલીનો મધુર મધુર બોલે. મિત્ર સહ રાજાની ખૂબ સેવા કરે. મિત્ર સહ રાજા તેના પર વિશ્વાસ રાખવા લાગ્યા, વિશ્વાસ મૂકવા લાગ્યા છે. અને જંગલની અંદર વિહાર કરી, શિકાર કરી. ઘણા સમય બાદ મિત્ર સહ પોતાના રાજ્યમાં આવે છે. અને ખબર નહીં કઈ બુદ્ધિ સૂજી આ મિત્ર સહને. આ જે કમઠનો ભાઈ હતો, જે શરણાગત થયો હતો, એને રસોઈ ઘરનો સ્વામી બનાવે છે. જ્યાં રસોઈ બનતી હોય, શું બનાવવું, કઈ રીતે બનાવવું, રસોઈ ઘરનો સ્વામી બનાવે છે. અને મિત્ર સહની સાથે રહે છે. એમાં મિત્ર સહ રાજાના પિતાનું શ્રાદ્ધ આવે છે. હવે શ્રાદ્ધની ઉજવણી કરવી છે તો અનેક ઋષિ મુનિઓને ભોજન માટે મિત્ર સહ રાજા આમંત્રિત કરે છે. અનેક ઋષિ મુનિઓ, બ્રાહ્મણો સૌ આવ્યા છે. એમાં ગુરુ વશિષ્ઠ મહારાજ પણ પ્રસાદ લેવા માટે આવ્યા છે. શ્રદ્ધાતિથિ છે. મિત્ર સહ બડો ધાર્મિક છે. ભોજન કરવા સૌને બેસાડે છે, પીરસે છે. મિત્ર સહ રાજા ઉભા છે. પિતાનું શ્રાદ્ધ છે, અંદરથી પ્રસન્નતા છે. અને સૌને ભોજન પીરસાઈ જાય છે. અને જ્યાં ભોજનની તૈયારી કરે છે, ત્યાં ગુરુ વશિષ્ઠ મહારાજનો આત્મા જાગી જાય છે અને તેને સંકેત થાય છે કે આ ભોજન અભક્ષ ભોજન છે. ગુરુ વશિષ્ઠ મહારાજે ધ્યાનથી જોયું તો આ ભોજનની અંદર કોઈ માનવના માંસનું ભોજન ભેળવેલું છે, કોઈ માનવનું માંસ ભેળવેલું છે. અરે, ગુરુ વશિષ્ઠ મહારાજ ઉભા થઈને આકલ કરે છે, કોઈ ભોજન ન કરો. આ ભોજનની અંદર આ મિત્ર સહ રાજાએ કોઈ મનુષ્યનું માંસ મિશ્રિત કરેલું છે, ભેળવેલું છે આની અંદર. બધા બ્રાહ્મણો ઉભા થઈ ગયા, ઋષિમુનિઓ ઉભા થઈ ગયા, મિત્ર સહનું અપમાન કરવા લાગ્યા. અને ગુરુ વશિષ્ઠ મહારાજને થયું કે આવું વ્યવહાર, તું તો કેટલો મોટો ધાર્મિક રાજા છે, તારા વ્યવહારથી પ્રજા રાજી છે, અમે ઋષિમુનિઓ તારા પર પ્રસન્ન છે, અને અમને બધાને ભ્રષ્ટ કરવા માટે આવું ભોજન, ભોજન અંદર માનવનું માંસ, અભક્ષ ભોજન. અને ગુરુ વશિષ્ઠ મહારાજ આ મિત્ર સહ રાજાને શ્રાપ આપે છે કે તું ભયંકર રાક્ષસ થઈ જા. શ્રાપ તો ગુરુ વશિષ્ઠ મહારાજે આપી દીધો મિત્ર સહ રાજાને, પણ મિત્ર સહને થયું કે રે, આ ભોજન અંદર કોઈ મનુષ્યનું માંસ કેવી રીતે હોઈ શકે છે? પોતાના ગુપ્તચરને કહ્યું, જાઓ રસોઈ ઘરના સ્વામીને બોલાવો. જ્યાં રસોઈ ઘરના સ્વામીને બોલાવવા માટે જાય છે, એ તો ભાગી ગયો, જતો રહ્યો.